પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા સુરતના સંકલ્પ સાથે ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ સુરત તથા સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર 285-286ના સંયુક્ત ઉપક્રમે 80મા સ્વાતંત્ર્ય પર્વના દિને શાળા પરિસરમાં વૃક્ષારોપણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં નાનપણથી જ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે અને શહેરમાં હરિયાળો વિસ્તાર વધે એવો હતો। કાર્યક્રમમાં શાળાના બાળકો, શિક્ષકો અને ટ્રસ્ટના સ્વયંસેવકોએ વિવિધ ઔષધીય વૃક્ષોના છોડ રોપ્યા હતા। ગ્રીન આર્મીના ફાઉન્ડર તુલસીભાઈ તેમજ તેમની ટીમ દ્વારા શાળા કમ્પાઉન્ડની બહારના વિસ્તારમાં રોપાઓનું વાવેતર પર્યાવરણ જતન તેમજ સંસ્કૃતના શ્લોક દ્વારા કરવામાં આવ્યું હતું। રોપાઓના જતન માટે ઇકો ક્લબની સમિતિના ભાવિનીબેન હળપતિ, હેતલ પટેલ, નિશાબેન કુંજરાવિયા તેમજ ફાલ્ગુનીબેન મહેતા અને શાળાની વિદ્યાર્થીનીઓએ જવાબદારી લીધી હતી। ગ્રીન આર્મી ટ્રસ્ટના પ્રતિનિધિઓ દ્વારા બાળકોને પર્યાવરણ બચાવવા અને ગ્લોબલ વોર્મિંગ સામે લડવા વૃક્ષોનું મહત્વ સમજાવવામાં આવ્યું। શાળાના આચાર્યો તેમજ વાલીઓ દ્વારા ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટની આ સામાજિક પહેલને બિરદાવી હતી।